સવારનો વરસાદ પડે હન ખોટા મારા મરચા બગાડે અમુક જગ્યાએ બગાડ પેઠો આ ડોકો હડી જાય ને પેલા મારે વેણી લેવા પડશે બધા કદાડે કંકોડું થઈને રહ્યો તો શિયાળામાં વરસાદ હોતો છે અત્યારે મોણસોનું પણ વાતાવરણનું નક્કી રહ્યું નહીં ઓમ તો મરચે એક નંબર આયા અમુક જગ્યાએ જ બગડે વાહ તારી આ બધા લીલા અને તમે લાલ હવે તમને વાંચી કાઢવાં કરવા પડશે નક તમારો વાદે આ બધાને લાલ કરશો તમે આજે મરચા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તે મરચા લઈ જવા દે પણ આ મરચા એમને નહીં લેવા કડવા કાકાને પૂછીને જ લઈ જવું ને કહી આખા ગામમાં એમ કહે કે અરે ચોર છે હમણાં ચોરી ઉડાડી ખાલી ખોટી એના કરતા પૂછીને જ લઈ જવા દે તો પૂછવા દે એક બે રહી જાય માં નુકસાન કેટલું આવે રહી ના જવો જોઈએ એક તો ભાવ છે કડવા કાકા આવ કેમ ખરાબ બપોરના વેણ કરો ઘેર કેમ નહીં ગયા ઓહ તારી જગા તે માર ખેતરમાં હા તે માર ખેતરમાં ફરવા આવ્યો એમ ઓવા અલ્યા એટલે આમાં જેવું થયું તેમ ઘેર નહીં જો ખબર હા હમણાં આપણે તને ખબર નહીં આપણા આ બાજુ હે ને કુંડો ને હાથ ને પગ આયા તે એરે હે ને હું ઘેર જાઉં ઘેર જવાનું વાટ જ જોઈ રહ્યો કેમ અને ઘેર જાઉં ને એટલે આઈને વેણી જઈ ઓહો એટલા વાર રાખવી પડે ને ભૂંડો ની તે હું હવે ચોરી કરવા નહીં આવ્યો પણ મેં તને કીધું મેં ભૂંડ કીધું આ તમે બે હાથ ને બે પગ કહો એટલે કનો કહો હતા બોલ ચમ આવ્યો તો કે હા ચમ આવ્યો તો કે મરચા લેવા આવ્યો મરચા લેવા આવી ઓવા મરચા ના ના પાડતા ના જો તે ચોરી કરી હોત ને મરચાની કદાચ તો હું તને ઘર ઉધી ના મેલો અને તે માજ્યા હી ને હા હવે મેળ પડ્યો તોય હું નહીં આલું હા તોય હું નહીં આલું કારણ કે જો તાર ખાવા મેં મરચા વાયા નહીં જા જે પગે આવ્યો ને એને પગે જતો હોય મરચા ના મળી મરચા શરમ નહીં ઓ કળવા કાકા હા ઓય મરચા નહીં તો કાં ઢગલો મરચા વળજે ઈ કેમ વેણતા નહીં તારી વાત સાચી ઈકણ વધારી પણ કોઈ અમુક ડોકે રહી જવાય ને એ વેણો છું હું થોડા અલડતા ના કેમ નાત પાડી તને ખબર નહીં પડતી તમારું ઉલ્લેખ કોઈ મેં વાયા નહીં જો જે પગે આવ્યા ને એ પગે જતા રહો ભૂલા ના પડો તો જો તમને તો ઈમાનદારી ના બતાવે ત્યાં હવે તમે ઈમાનદારી બતાવો ગમે બતાવો ચેતર મારું મરચાનો ઝાડ મારા અને મરચાઈ મારા હું તો કાં ચોરી કરતો તો એના કરતા ચોરી કરીને લઈ જતા સારું હતું હું વળી ખાલી ખોટો તમને પૂછવા આવ્યો તે ચોરી કરી હોત ને તો મારી વાતેડી તને ઘર ઉધી ના મેલો તને ખબર હે મારો જીવ એ તો ખબર છે તમારો જીવ જો જતા રહો અને ફેર વગા ફેર આવે ને તો આવા ના શર્મા થઈને ના હેડે આવતા જો હવે ગોમના હોય તો થોડા હાલે આવો તો કોઈ ના નેઠી જોત તમારે પણ પેલી જે લારીઓ નહીં આવતી તમારા ઘર મોરે નહીં આવતી ના આવતી હોય કેમ હું કહી તાર તો આવતી નહીં લે તમે તમારે ઠાઠડી જ બોજો વાદે હું કા ના બોધું જુઓ કી મેઠી મારીને મરચે લેવા હેડે આયા શરમાતાય નહીં પા એટલે હું મારા હગાવાલા નહીં હાલતો ને તમે ના લે હવે તને આલુ ગોમના બીજાય માગવા હેડે આવી વરસાદ પડે તોય ગરમી ચીવી પડે ભરો ઠેલ્યો ભરો ઓહો કાળુજી શું કો કળવાજી શાંતિ કો બસ શાંતિ છે પણ તમારે જેવું નહીં કેમ અમાર જેવું નહીં તમારે ભલા મોણા અમે તો હોનાન થાળીમાં ખાઈએ હો હોનાની નહીં તાણી પણ આ ફેર મરચે વાવીને ભાવ તો હોના જેવા લો ને તમે હવે હાલ ભાવ છે એટલે હેડ્યું જાય કોણ મરચે મારા બધા હારા ઉતરી હો મરચે થારા ઉતરી પણ આ શિયાળામાં વરસાદ ના થયો હમણાં બે દાડા વાહ વાહ તે અમુક ડોકી બગાડ થયો હો ના ના એ તો થાય અમારા આખી ને આખી તમાકુ ના જતી રહી એવું કર્યું કશું પાછી કાઢી દીધી કાઢી જ દેવી પડે કે હવે શેડાઈ દેવું પડશે ભાવ કેમ આ બાજુ ભૂલા પડ્યા તે આ જો તો પેલા ના બોરે થોડું કોમ હતું હા એટલે
બીજું કોઈ શાંતિ છે ને ઓમ તમાર? ઓ શાંતિ. ભલા મોણા તમે ઘેર તો આવતા જ નહીં. ઘેર આવ્યો ચા પાણી ના કરાવો, કોઈ ખેતરમાં જો ચા પાણી કરાવું કહો તમે. ચા તો હું ચો પીવું તમને ખબર તો હો. હા, હું આયા તો એટલા માટે કે થોડા મરચા આલો સારું. મરચા જોતા તઈ હોવે. તે તમારા માટે જો ના હા લ્યો હાડો ખેતરમાં આવી વેણેલો જો આલુ ખેતરમાં આલુ હેડો. વાત સાચી કડવાજી, તમે આ દાડા સુધી મને ચો ના પાડી જ એ છે. ના નારી મેં મહેનત કરીને વેણે હોય અને પેલા તમારા ખેતરમાં જેવા જોતા હોય એવા લઈ લો. મજૂરી કરવામાં તો જો હું પાછો પડું જ છું. લે હાલો, એ તો હાથે વેણી લઈએ. હા લ્યો હાડો. આઈ રહ્યા જુઓ મરચા. તમે તાર વાયથી જેવા જોવી હોય તમે તાર લઈ લો બસ. કડવાજી મારું પેલું તમારે તો મરચી ડાળા રે ને વજને ખમી શકતા નહીં હો. તમે તાર લઈ લો જેટલા જોતા હોય એટલા લઈ લો. જબ્બર આયા છે ભણો. મારે ના હોય તો પોર તો વાઈ દેવાય. ઉભા રહો ઉભા રહો ઉભા રહો. પણ મારી એક શરત છે મરચા પહેલી લ્યો. કેમ? મારી એક શરત માનો અને પછી તમે તાર જેટલા જોતા હોય ને એટલા મરચા લઈ જો, ના નહીં પાડો. ભલા મોણા એમાં હની શરત બોલો ને. એટલે આ મરચા રહ્યા ને તમારે હાથથી નહીં વેણવાના. આ જો ખેતર દેખાય આખું મરચાનું જ છે મારું, બીજું કોઈ વાયુ નહીં હા હોય. એ તો ખબર. એટલે તમારે આયરે મરચા રહ્યા ને હાથથી નહીં લેવાના, બાકી તમારે જોઈને એટલા લઈ રહેવાના. બરાબર? બરાબર? હાથ નહીં લગાવવાનું ખાલી. કડવાજી ભલા મોણા હું મજાક કરો તમે. મજાકીમાં મેં તમે ના પાડી કહો મરચાની ના પાડી. હવે હાથ વગર તો મરચા તોડવાના સી રીતે તારે? હવે તોડતા આવીને તો ઘણી જગ્યાએ તૂટી. કડવાજી તમે મજાક ના કરો. ગામમાં મારી આબરૂ કેટલી એ તો તમે જુઓ ભલા મોણા. આબરૂ જ ના તો માગવા ના હેડે આવો ના શર્મા જેવા થઈને હેડે આયા હો. હવે પહેલી વાર માજી અહીં કોઈ નહીં, કોઈ રોજ રોજ માગવા આવીને ઊંધા પડતા અમે. હા તે પણ મેં જ ના પાડી તમને એમ કીધું કે મરચા ના લઈ જાઓ. તમે તાર જેટલા જોવી એટલા લઈ જાઓ પણ હાથ લગાયા વગર. આ તો હોના બોરે આવ્યો તો ને કાલ ઘેર મહેમાન આયા આવી રીતે કોઈ કઢી બનાવીને ખવડાવું એટલે લેવા આવ્યો હું. હવે મહેમાન ને શીરો ખવડાવવાનો હોય ને મરચમ નાસીને કઢી ખવડાવવાની હોય. એ તો જેવા જેવા મહેમાન એવું ખવડાવવું પડે. અને હવે આવી મજાક કરો ને એ મજાક હવે ફેરવારકા ના કરતા. તમારા મરચા અમારે નહીં જોતો. હા તે ના જોતા હોય ને તો રસ્તો આ બાજુ નહીં પેલી બાજુ. કડવા. ખોટા તમે આ ઉભા ઉભા આ ડોકે નજર લગાડો બીજું કોઈ નહીં. વાવાઈ જાય તમારા ગોળ પર. કડવા તને જોઈ લીધો એ તો આ કોક દાડો ઘાટમાં પછી તને હું બતાવું. એટલે હું કહું આ દાડા સુધી તમે ચો રહેતા હતા? આમ તો અમે બરોબર જો રહેતા હતા. ઈ ગામમાં હું નહીં દેખાતો તો આજે જ જોયો મને. જો આમ નહીં વાપરો. હા. તમે આ મરચા ઉપર મારી આબરૂ કાઢીએ ને હા આ આબરૂ તો તમે જોજો. તમારી આબરૂ ગોમ વચ્ચે ના લો ને તો મન કહેજો. હવે હેડવાંકર સોનું મોનો એ તો જોઈ લઈએ. કડવા તને વર રાખ. જુઓ કે મરતા લેવા જે આવે ને એને આવું જ કરવું હોય. મને ના પાડવી પડે નહીં ને હોમાં હીરો મરચાની ના પાડીને હેડ્યો જાય. લાય થોડો વેણવાન કરવા દે ને કાવા હેડે આવશે. હવે આ કડવાએ કાળું ભાને મરચે લેવાની ના પાડીએ ને પણ કડવા તું એ વર રાખ. તારી દવા કરું હું. ના હોય ને તો આટલા મરચા મિલ્યા આવું અને તરહ લાગી પોણી પીતા પોણી પીને આવીને પછી વેણું. ચાલ ભાવ હા કળબા હું કરી રહ્યા ભલા મોણા અહીંયા. લે આ તારે વગર ચોમાહે મારા પૂળા પલળી ગયા હુકવતો હતો. એવું છે એમ ને? ઓવા વાત સાચી છે પણ આ વરસાદ જબર પડ્યો 2 દાડા પહેલા. હા, તમે જેટલા ગયા હું કડવાજીના સમાચાર લેવા ગયો તો ભલા મોણા. ચમ કડવાજી નું થયું? કડવાજીની આખી ભાઈ ભી મરચીઓ નહીં બળી ગઈ. ચમ આ વરસાદ પડ્યો એમાં. હા હા ના વરસાદ તો ખાસો બગાડ કર્યો. મારા આખી કાલે રે પલાળી ખેતરમાં છૂટા પૂળા પડ્યા હતા બોધવાન બાકી હતા એ પલળ્યા. આ તો હું કડવાજી હવે મરચી ઉડી દેવાના હે. બરોબર આ બગડી ગયા હવે કોઈ કોમમાં તો આવવા નહીં. ચમ મરચાં જબર આયા હતા ઈવન. જબર આયા પણ આ વરસાદ પડ્યો એમાં હે ને બગડી ગયા એ બધા. લે હું એ હમણાં ગયો નહીં ઈવન ખેતર હોમ તો મને હાલતા હતા મરચા. મન કે લઈ જાઓ કાળું બા. મેં કીધું પણ મારે શું કરવા મારે કોઈ ખાનારું છે નહીં. ના લેતા હો ના અથાણું ના બનાવે ભલા આદમી. હવે અથાણું ખાવું મારે એકલા ને જો બધા પંચર કરે એવી. તમારે લેવા હોત ના હોત જો. ના હોય તો હું એ લેતા હું કહું. વાત સાચી લેતા આવા તો હું કે ખોટું પછી ગમની પબ્લિક સીધા પેલા તમે અહીંથી પેલા તો થાવ. હા ના નજીક હું લેતા આવું 2-3 કિલો અથાણું બનાવે બીજું. વાત સાચી લેતા આવો. દાદા સારું કર્યું તમે આ કીધું તે. આ તો હું મને તો કળવાજીએ કીધું હતું પણ મારે લાવવા નતા એટલે બોલાવા આવીને મૂક્યો પેલા મત લેતા આવું. લેતા આવો. કળવા હવે તું વર રસ્તારો દોડ્યો થાય.
અરે 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 ઓય ડોકે ડોકે ચુમખા મરચો વાળજ્યા હતા કોઈને રાશે નહીં ઘણ ખરું વેણી લીધું હ આહાહા હારા હારા ડોકા જ વેણવા હે અલાય આ ચોક ચોક વાળી બાકી રાશા હે લે પરવું હમો લઈ પેરણમાં ભરવા દે જે વેણે એના કમણ પબ્લિક છૂટી પડશે ને તો બધાય મરચા લઈને હેરતી થઈ જાય અથાણું બનાવ્યો હશે કોમમાં આવશે કડવોજી કોઈ કહેતાય નહીં મારે મરચા હુડી દેવા નહીં તો હું ઘેરથી 3-4 જણા લેતા હોત ઉકવીને લાલ મરચું કોમમાં આવો હાય અસલ સી મરચા અડધા શેતર ઉપર તો વેણાઈ ગયું લાગે કારણ કે આ કડવાજી કઈનું કહી દીધું છે કે મારે હુડી દેવા નહીં એટલે કોઈને રાશે જ નહીં લાગતા લાય જે નસીબમાં હશે એ ચાલશે આપણો ઓછા પડી આગળના ડોકી વેણી લેજો હે પણ રાશે જ નહીં બહુ લે અલ્યા કડવાજી તમે હા એમ તમે કહું? કઈનું આ બધું કહી દીધું તું મને પેલા સમાચાર ના પકડાવે તમારે ચમ હું કહી દીધું તું કે આ હુડવા નહીં મારા મરચા ચમ તમને આવું કોને કીધું વળી અલ્યા ભલા આદમી મને સમાચાર મળ્યા હું પાડો મોરો તો મને નેક નહીં આપવા દીધી હોવાને યા ઈમાં નહીં હમે વામાં નાખો હે વામાં નાખો અલ્યા ઓલ્યા નહીં આ સારું થયું આખું કેરેટ માસ મજરે આવશે પણ તમે જબરા કેવો પૂછ્યા વગર ડાયરેક્ટ આવ્યો આ મંડી પડ્યા હવે ભલા આદમી તમારે હુડવાનો અને મારા વળી ચો પૂછવા આવાય હા તાણ તમારે હુડી દેવાને હું અમે આ તો સારું થી મારા હાથમાં કદાળી નહીં આવી નકર હું મૂળમાંથી કાઢીને લઈ જઉં ઘેર જઈને આરામથી ના વેણું વાહ તારી તમે તો મૂળમાં હી નહીં મેલવા એમ ને અલ્યા ના ભલા આદમી આય હું ખબર હે હા. જો આ મરચે ખાવા કોમમાં આવે અને હોઠિયોરીને બાળવા કોમમાં ના આવે પણ અમારે એટલું તો મેલવું પડે ને, આટલું ઝાડ તો મેલવું પડે ને મરચા લઈ જો તો ના ના ખેતરમાં એ ખોટું ડોખલા તરીકે રે મારી વાત વાપરો આવી હા. વેણી લીધા ને ખોટા તમને થાકલો નહીં હલાવો ના ના આઈ ના, મારી ના વાત લાગે. વાપરો વાપરો જ ખરા હા મારા મરચા નહીં હોળવાના તમે કુકી હા? ખોટું કીધું લાગે કેમ જો આમાં નાખો આવું કોને કીધું તું તમારે કે હુળવા નહીં લા કાળુભાઈ ઈવન શું થયું ખબર હા. એરા મરચા લેવા આવ્યા હતા અને મેં એમ કીધું તમે તારા આખું ખેતર પડ્યું હાથ નહીં લગાવવાનો ને મરચા જેટલા વેણી કો એટલા વેણીને લઈ જવાના એ ભલા આદમી આવું હતું છે તો પછી તે આ બધું ખોટું કીધું તાં કે હુડવા નહીં હું એટલે મેં ઈવન ના લેવા દીધા ને હા. હાથે હો બાકી ના નથી પાડી હાથે ના લેવા દીધા ને મેં એટલે તમને કદાચ ખોટું પડાયું છે પણ હું તમને ના નહીં પાડું ટેન્શન ના લ્યો હવે તમે આટલા વેણે હોય તો હવે તમને લઈ જ જવા દેવા પડશે ને લ્યો આ એક મરચું પકડો મારી વાત વાપરજો પૂરી આ એક મરચું પકડો અને આપણું ઘર કેટલા હવે ખાઈ ગયા વગર વાપરો જ ખરા હવે ના અરે આ આટલા જ મેલું બરાબર હું તો એકો ખાઈ ગયો હું માર વાત તો આપણો તમે આ મરચું મેલીને આવો ને પછી જ બીજું મરચું લેવાનું વાત તો આપણો ઘેર મેલવા જવાનું ઠીક અલ્યા શેઢે શેઠે નહીં ઠીક ઘેર તમે વાપરતા નહીં પૂરું બહુ ઉતાવળા થવા એટલે આર્યું એક મેલીને આવો ને પછી બીજું લઈ જવાનું તમે તારા પડે મરચા જેટલા જોવી ને એટલા લઈ જાઓ પણ મારી શરત યાદ રાખજો એક મેલ લેવાનું પછી બીજું લેવા આવવાનું એક મી લેવાનું બીજું લેવા એ કડવાજી આવું હોતું હોય છે મારા અંદાજે પ્રમાણે 12 વાગે ને રાતના તારજો કરી તમાર 100 મરચા ભેગા થઈ 100 ખોટા ના કહેવાય તો હાથમાં ના પગ કેટલા કહી જાય તો ભાઈ શરત મારી છે તમે ના પાડી મેં એમ કીધું હોય કે મરચા ના લઈ જાઓ તો તમે કઈ કોમન હા તમાર મરચો આજને મરચો લેવા હતા છે ભલા આદમી તો ભલા મોણો તાર હું તમે એ પૂછ્યા વગર હેડે આયા ને વેણવાનું ચાલુ કરી દીધું શરમે નહીં આવતી પણ આ તો તમને વાત કાળુજીએ એટલે કીધું ને પૂછવાની ફરજ નહીં મારી પણ હુડવાનો એમાં ચો તમને કોઈ પૂછવા હુળવા નહીં મારે અસલ મરચા બેઠા ઈ એક એક ડોકે હો મરચા આવી હો કોઈ હુળવા નહીં તમે પૂછવાનું કહો માર ડેટી હુડી દી તાણ તમે જે પોછો ભારા લઈ જ નતા જા આ એ પૂછ્યું તું એ તમાર હુળવાનું હતું આ માર હુળવાનું નહીં હો અને પેલી શરત કરવી એટલે લઈ જો એક મરચું જો જોઈ નહીં ખાવ રાખો તમાર પાઘડી ભરાઈને ફરજો મરચો પાઘડી મૂકા અમે માર્કેટમાં નહીં ભળાઈએ ભાવ આવા મૂકી હેડે આવીને પાછા પૂછ્યા વગર 2-3 ડુકાઈ એ નહીં લીધા પણ મારે તો સારું જ ને એટલું વેણવાનું ઓછું લાય હવે હાર્યા નાખશે આવું ચાલે નહીં આબરૂ કાઢી ઓહો લાલબા ટકરો એમ તમે તો મતલબ ફાસ હેડો તમે જોઈ જ નહીં તે તો હેડ્યા તમે તાણી ઘેર જાઓ ઘેર ઘેર જો ને તો જો તાણી તમે જો ઉપડ્યા
હું લે પેલા કડવાજી ની મરચા લેવા દઉં. એટલે પેલા આદમી ના જતા ખોટી આબરૂ કાઢશે કડવો. ચાલ હું આ જઈને આવ્યો મરચા લેવા જ જોતો. તે લાયા જ નહીં તાણી મરચા. કોઈ લાયા નહીં. એને શું કીધું ખબર હે? લ્યો આ એક મરચું લ્યો, ઘેર મૂક્યા ફેર પાછા બીજું મરચું લેવા આવજો. આવી ધડીઓ કરાતી છે મારા પગની કડીઓ થઈ જોય. લે આવું તો જોય હોતું છે, એક મરચું લઈ જાવ ને પાછા ઘેર જો આવું. દાણા એકે મરચું નહીં આલી. એના કરતા હળો વેચાતા લઈને ખાજો. મારા અંગાત ઘેર હળો. લે મારા મરચા લેવા જવાનું ઈ કરતા. યાર નહીં આલી. મારી વાત મોનો નહીં યાર. મારા જોડી એક એવી આઈડિયા હે ને, એ કડવોજી મરચા આલી જ દે મને. જો તાન તમે ટેસ્ટ કરતા હતો ખબર પડશે. હું કીધું છોકરાઓ આજે ભૂલ ના થાય, લારી વાળાને બોલાવી લાવજે એટલે આટલા મરચા ને માર્કેટમાં ભરાઈ દઈએ. હારું તાર હું જાઉં. બોલાવી લાવજે પાછો, જો આવડો રખડવા ના જાય. હારું. હા કડવાજી, હા હા પાર્ટી તમારા જમા ક્ષેત્ર બાજુ ભૂલા પડે. ભૂલો નહીં પડ્યો, તમારા ખેતરમાં જ આવ્યો હું. વાહ ચમ કોઈ કોમ છે? આ મરચો હું ભાવ જોઈ? મરચે તો 20 રૂપિયા ભરાઈ ગયો. 20 રૂપિયા ભરાયો. ઓવા અરે કડવાજી ફોન આ. હા શેઠ બોલો બોલો. તમે કહેતા હતા ઈકણ જ જો હોય મરચા ઓલે થઈને તો જો તાણ. ઓ એ 25 રૂપિયાની વાત કરું હજી, હવે હાલ આવ્યો જ છું. મને ખબર છે બધી યાર, તમે 25 રૂપિયા લો મરચા. હા હા તમે ટેન્શન ના લેવો. સારું સારું હેડો છો. હા હું કહું પાર્ટી બોલો બોલો. રિંગ તો વાજી નથી, ફોન કેવી રીતે આવ્યો? આ ફોન છે સાયલેન્ટ. સાયલેન્ટ સહી. અને હું 25 રૂપિયા લેવાની વાત કરતા હતા. એ તો અમારો શેઠ છે ને હા શાક માર્કેટમાં, હા એટલે એમને પીટી છે. હા એટલે એરા મરચા રે ને 25 રૂપિયા હારા મરતા હોય ને તો 25 રૂપિયા લો બરોબર. ના હોય ભલા માણસ હું મસ્કરી કરો. હા તો યાર તાણી હું 20 રૂપિયા ભરાવું ને યાર. એટલે હારા મરતા હોય ને તમારે છે ને, હા એવો મરતો હોય ને તો 25 રૂપિયા ભાવ જોઈએ. તો મારી વાત આપણો હું કહું, હા. આજ વાજે મારે ભરાવાના જ છે. તો ના હોય તો તમે હંગાત આવજો, લારી લઈને આપણે તમારે તો ભરાવા જાવ. પણ મારી વાત સાંભળો, હા પેલા મારા શેઠના અરે સેમ્પલ બતાવવું પડે. ડાયરેક્ટ 25 રૂપિયા ભાવ ના હાલે. મરચા જોવી એમ પેલા હા, તો તમારે સેમ્પલ માટે થઈને તો હાલવા જ પડે. તાણી એમ તો ડાયરેક્ટ જોયા વગર થોડા હાલશી. તે સેમ્પલ માં કેટલા હાલવા પડી મારા મરચા? મરચા હાલો ને તમે આટલા કિલો જેટલા હાલત ચાલી રહે. અને તમે જાણ વતાઈને લાવશો મરચા તમે હમણાં હોજે હું પાછો આવું યાર કહેતા હતો. હાલ જાઉં ને હાલ પાછો આવું. તો આલુ પર ના હોય થોડો તમને આલુ 25 રૂપિયા ભાવ આવતો હોય તો આલુ હા તો જબલું સારું ભરી આલો 1 કિલોનું. સારું હેડો. ફાઇનલ ભાવ આવશે ને 25 અરે રૂપિયા. ફાઇનલ હું જોડી રહીને લાવ્યો, ગોમના હતા ને થોડી શરમ નહીં રે. એ જ ને, પણ જુઓ અમે માર મરચમ કોઈ ખોમી નહીં, બીજું કોઈ નહીં. હા એ તો 25 રૂપિયા હલાવ્યો, ગોમનો હું થોડા 2 રૂપિયા વધારે આવી તો કોક દાડો તમે અમારે કોમ ના આવો. વાત સાચી છે. તાણી ભાઈ કળવાજી આપણે ગોમ માટે સારું જ કર્યું, કોઈનું ખોટું નહીં કર્યું. એ તો મને ખબર હે ને પાલટી, તમે જો કોઈનું ખોટા જીવ વાપરો જ છો યાર. તાણી લ્યો રાહડો તાણી. ના હોય તો આટલા લઈ જો અને બતાવીને હટાવજો પાહા. હા કશું વાંધો નહીં, આટલા ઘણા થઈ ગયા તાણી. અને હોજી હમણાં નહીં આપણે ફોન કરજો પાછા. ઉભા રહો પાલટી. બોલો હા બોલો બોલો. મને વિચાર આવ્યો, હા આટલા મરચા કોઈ નહીં થાય. તો આરી ઠેલી લાવો લઈ જાઓ. ના ના મારી વાત તો આપણો હા આ જો આટલા મરચા આલુ અને આટલા મરચા માં તમારા છેટના ચોક ના એ ગમી એટલે મારી વાત આપણો તમે વાત આપણો જ ખરા. તમારા છેટના ના હોય તો ઓય લેતા આવજો. જો આ આયરે મરચા આ મરચા અને થોડા આ શેતર ને જોવી તો એને ખબર પડે કે રો ફારો એટલે ના હોય તો શેઠનું ભાડું હું ઓય આબાનું આલે. બસ તમે શેઠના લઈને આવજો. હા તે મન તો ભરિયાલો થોડા. તમાર જોવી છે. હા થોડો ઘેર લેતો જો ને તાણી. તમે કાલ શેઠ હંગાત આવજો, જાન શેઠને લઈને આવશો ને શેઠ ભેગા તમને આલે. થોડો આલ્યો તો વળી સારું રોત. શેઠ ના લઈને મેં તમને જો ના પાડી, શેઠ ના લઈને આવો એ દાડા આલે તમને. સારું હેડો તાણી. આજે મને બનાવવાની એટલે આખા માર્કેટમાં 20 રૂપિયા ભાવ ચાલે ને તારો શેઠ જો 25 રૂપિયા હાલતો હશે. આ તો સારું કે મને રહી રહી લાઈટ થઈ ગઈ. હા સાચું કહેતા હતા કે કડવો મરચા હાલે એમ નહીં. મારી આઈડિયા અપનાવી તોય મારા કડવા મરચા ના હાલે.